અત્યારે અમે આવ્યા છીએ રાવળ વિકાસ મંચ પ્રેરિત સંકુલના નિર્માણ કાર્યની અંદર, જ્યાં સંકુલ ટૂંક સમયના અંદર શરૂઆત થવા જઈ રહી છે. એવા પ્રમુખ શ્રી ડીકે સાહેબ આપણી સાથે છે અને જે સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થવાની છે અને જે સંકુલનું નિર્માણ કાર્ય થવાનું છે એના અંદર શું શું સુવિધાઓ રહેશે ડીકે સાહેબ? પહેલાં તો સર્વે સમાજ બંધુઓને મારા પ્રણામ. અને અમે અત્યારે આપણા સમાજની જગ્યા ઉપર ઊભા છીએ. વિજયભાઈનો અને ભગવાધારી જે તમારી ચેનલ છે એનો આભાર માનું છું. મિત્રો, પહેલાં તો દરેકને એક વિનંતી છે, આ ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરી જ દેજો, કેમ કે બધી જ માહિતી તમને આના માધ્યમથી હું આપીશ એનાથી વધુ મળવાની છે. આવનાર સમયમાં આ ચેનલના માધ્યમથી ઘરે બેઠા તમે લાઈવ જોઈ શકશો. તો તમે જોઈ શકો છો સુંદર મજાનું એક પોસ્ટર, અમે એક બેનર બનાવ્યું છે. આ ભવિષ્યનું સંકુલ છે આપણું. આની તૈયારી થઈ ચૂકી છે અને આવનાર 9 તારીખ 9/3/2026ના રોજ અમે આનું શિલાન્યાસ અને ભૂમિપૂજન કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં સમાજના ઘણા બધા મિત્રો, સંપૂર્ણ સમાજ આવશે. અને અહીં જે સુવિધાઓ મળવાની છે એનો થોડોક આછો ચિતાર હું તમને આપી દઉં તો સૌથી પહેલાં એક સામાજિક અને શૈક્ષણિક સંકુલ છે આ, જેમાં વિદ્યાર્થીઓ રહી શકે, પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે, પરીક્ષા આપવા માટે આવ્યા હોય કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ તાલુકામાંથી, ઇવન રાજ્યના કોઈ પણ રાજ્યમાંથી. અને પહેલી એક સારી વાત કરી દઉં તો આ જગ્યા કોઈ ગોળ, કોઈ પરગણું, કોઈ તાલુકો, કોઈ જિલ્લો યા કોઈ રાજ્યની નથી, સમગ્ર રાવળ સમાજની છે. ઇવન એ પણ કહેવા માગીશ કે અગર દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ આવે છે અને કહે છે કે આઈ એમ રાવળ, તો અમે કહીશું મોસ્ટ વેલકમ. અહીં કોઈ વાડાબંધી નથી. અને એ સ્વપ્ન અમે વર્ષો પહેલાં જોયેલું છે. તો અત્યારે સૌથી પહેલાં અમે એક કોચિંગ ક્લાસ ચાલુ કરીશું બાળકોના. દર 6 મહિને હશે. લાઇબ્રેરી હશે જે સંપૂર્ણ વાતાનુકૂલિત રહેશે. કોઈ અમારો એવો કોઈ પ્રયત્ન નહીં હોય કે બાળકને કોઈ બર્ડન પડે. રહેવા સાથે, જમવા સાથેની સગવડ આપવાનો અમે આવનાર ભવિષ્યમાં એમાં પ્રયત્ન કરવાના છીએ. સાથે સામાજિક સંકુલમાં પણ એવું છે કે પાટણ એ અમારા દવાખાનાની સિટી કહેવાય છે. તો દૂરથી સમાજ બંધુ આવે છે, રહેવાની કોઈ સગવડ કદાચ નથી મળતી તો રાત્રે વહેલા મોડા પણ અમને ફોન કરી આવે તો એમને પણ રહેવાની વ્યવસ્થા કરી આપીશું. તો વિદ્યાર્થીઓ માટે અને સમાજ બંધુઓ માટે, સંપૂર્ણ સમાજ માટે જે પણ બનશે એ તમામ પ્રકારની સેવાઓ અમે અહીં કરીશું. હું તમને થોડું બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો કે આ આપણે કાર્યાલય બનાવ્યું છે, જે કાર્યાલયમાં બેસી અને અહીંથી શું કરવું, કઈ રીતે કરવું એનું આપણે બધા આયોજન કરીશું. આ બનાવવા માટે સંપૂર્ણ ટીમ ખૂબ સહયોગ મળ્યો છે અને તો આ બની શક્યું છે સમાજ બંધુના સહયોગથી જ બની રહ્યું છે. આવો હું તમને જરા અંદરથી બતાવવાનો પ્રયત્ન કરીશ. આ આપણું કાર્યાલય છે. અહીંથી તમામ યોજનાઓ કઈ રીતે કરવી, એનું કાર્ય કઈ રીતે આગળ ધપાવવું, જે અમે સુપેરે પૂરું કરીશું. આ સપનાની ખુરશીઓ છે, પણ ઈશ્વરને પ્રાર્થના કરી બેસવાનો સમય હજુ હવે આવશે. સમાજ બંધુ આવે છે તો એના માટે રસોડાની પણ વ્યવસ્થા કરી છે આપણે. બોર પણ બનાવી દીધો છે કે પાણી માટે બોર જોઈશે અને એના વગર બાંધકામ શક્ય નથી. તો બોર પણ આપણે પોતાની માલિકીનો બનાવી દીધો છે. અને આ તમને જે સંપૂર્ણ દેખાય છે કોર્ડનવાળી જગ્યા, એ આપણી જગ્યા છે જે રોડ ટચ છે અને લોકેશન અલૌકિક છે. એટલું સુંદર છે કે આવો તો ઘર જવાનું મન નહીં થાય. હું તમને સમાજ બંધુને એ પણ વિનંતી કરીશ કે ક્યારેક જરૂર આવો. અમે રોજ આવીએ છીએ, તમે ક્યારેક આવો. એક વખત આવશો નહીં કે ચાખશો તો ચાહક થશો. હું દરેકને કહીશ કે આવશો તો તમને આનંદ આવશે. એટલે એકવાર જરૂર આવો. એના અંદર શું શું સુવિધાઓ મળશે સમાજ બંધુને અને સમાજના વિદ્યાર્થીઓને, તો ડીકે સાહેબ એમના મુખે કહેશે. અહીં જે સંકુલ બનશે એમાં સૌથી પહેલાં તો બાળકો માટે રહેવા માટેનું એક સુંદર છાત્રાલયનું આયોજન કરીશું. એક સુંદર લાઇબ્રેરી હશે જેમાં સમાજના તમામ બાળકો, આ વિસ્તારના હોય કે બહારના હોય, રહી શકે અને વાંચન કરી શકે. સાથે સાથે કોચિંગ ક્લાસ ચલાવીશું. તો એની અંદર આવનાર ભવિષ્યની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપવાની છે એની તૈયારી આપણું બાળક રહીને કરી શકે. સાથે સમાજ માટે પણ એક સુંદર આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ કે પ્રવાસી જ્ઞાતિ બંધુઓ જ્યારે પણ આવે છે, તમને રહેવાનો કોઈ પ્રશ્ન હોય તો આપણા સંકુલમાં આવી અને રહી શકે છે. એની સાથે પરીક્ષા આપવા માટે પાટણ એક શિક્ષણનું હબ છે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે, જેના કારણે પાટણમાં ઘણી બધી પરીક્ષાઓ આપવા માટે પ્રવાસી બાળકો આપણા આવે છે. તો એ બાળકોને સંપૂર્ણ રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા સાથેની અમે એક
એમને એક સગવડ કરી આપીએ એનું પણ અમે એક સુંદર આયોજન કરવાનું છે. તો આયોજનો તો ઘણા બધા છે, પણ જ્યારે શરૂઆત કરીશું તો એકને અમે મૂકતા રહીશું. વિશે કે સમાજે જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂક્યો છે, એ તમારા વિશ્વાસનું સંકુલ ટૂંક સમયમાં તમને બનતું દેખાય એટલી જ આ સમયે હું પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરીશ.